નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ શિવ મંદિરમાં સાધુ અને મુસ્લિમ યુવતી સાથે બનેલી ઘટના। સંધ્યાકાળ પૂરો થઈ ચૂક્યો હતો અને પહાડી વિસ્તારમાં એ ગાઢ અંધારું એ ઘેરાઈ રહ્યું હતું। ટેકરી પર આવેલા મહાદેવના પ્રાચીન મંદિરમાં દીવાનો ઝાંખો પ્રકાશ રેલાઈ રહ્યો હતો અને મંદિરના શાંત વાતાવરણમાં માત્ર ઓમ નમઃ શિવાયના જાપનો ધીમો અવાજ એ ગુંજતો હતો। અચાનક જ ગર્ભગૃહના દરવાજે જોરથી ધક્કો વાગ્યો। એક યુવતી જેના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા ધ્રુજતા પગલે અંદર ઘસી આવી। તેના કપડાં ધૂળથી ભરાયેલા હતા અને આંખોમાં એ ચરમ સીમાનો ભય હતો। બાબા, કૃપા કરીને મને બચાવી લો, મારી મદદ કરો, નહીતર તેઓ મને મારી નાખશે। મંદિરમાં રહેલા વૃદ્ધ સાધુએ શાંતિથી આંખો ખોલી। તેમની દ્રષ્ટિમાં ક્યાંય અસ્વસ્થતા નહોતી, માત્ર કરુણતા હતી। તેમણે અત્યંત પ્રેમથી કહ્યું, બેટી શાંત થઈ જા, પહેલા એક ઊંડો શ્વાસ લે। તું સુરક્ષિત જગ્યાએ છે। કોણ છે જે તારો પીછો કરી રહ્યું છે? મારા વિશે કંઈ પૂછશો નહીં બાબા, યુવતીએ કરગસતા કહ્યું। હું એટલું જ કહી શકું છું કે કેટલાક ખતરનાક લોકો મારા જીવના દુશ્મન બની ગયા છે। જો તેઓ મને શોધી લેશે તો હું જીવતી નહીં બચું। મને તમારા ચરણોમાં શરણ આપો। એ જ ક્ષણે બહારથી ભારે પગલાંનો અવાજ અને બૂમો સંભળાય। ચારે તરફ શોધો, એ અહીં ક્યાંક જ છુપાઈ છે, એક એક ખૂણો તપાસો। યુવતીની આંખોમાં મરણતોલ ડર છવાઈ ગયો। બાબા, તેઓ આવી ગયા, હવે મારું બચવું અશક્ય છે। સાધુ ભગવા વસ્ત્રો સરખા કરતા ઊભા થયા અને દ્રઢ અવાજે બોલ્યા, આ સાધુનો શ્વાસ ચાલે છે, આ સાધુનો શ્વાસ ચાલે છે ત્યાં સુધી તારા પર કોઈ આંચ નહીં આવે। બેટી, જલ્દી આ ખૂણામાં રાખેલી લાકડાની જૂની પેટીની અંદર છુપાઈ જા। ગમે તે થાય, શ્વાસ પણ ધીમે લેજે અને કોઈ અવાજ ન કરતી। હવે તારી રક્ષા સ્વયં મહાદેવ કરશે। દરવાજો જોરથી ખખડ્યો અને 3-4 મજબૂત બાંધાના યુવાનો અંદર ઘસી આવ્યા। તેમના હાથમાં મશાલો અને ગુસ્સો હતો। દરવાજો ખોલો, અમને ખબર છે કે કોઈ અંદર છુપાયેલું છે, એક યુવાને ગર્જના કરી। સાધુએ અત્યંત ધૈર્યથી કહ્યું, ના બેટા, અહીં કોઈ આવ્યું નથી। હું તો ઘણા સમયથી મહાદેવની આરાધનામાં લીન હતો। જૂઠું બોલશો નહીં બાબા, બીજા યુવાને આંગળી ચીંધી। અમે અમારી પોતાની આંખે તેને આ તરફ આવતી જોઈ છે। સાધુએ મહાદેવની મૂર્તિ તરફ હાથ જોડ્યા અને શાંતિથી કહ્યું કે આ મહાદેવનું પવિત્ર ધામ છે। બેટા, અહીં ખોટું બોલીને હું મારા ભગવાનને કેવી રીતે છેતરી શકું? તેમાંથી એક આક્રોશમાં બોલ્યો, બાબા, એ અમારી બહેન છે, જો એ અહીં આવ્યું હોય તો અમને સોંપી દો। સાધુની અનુભવી આંખોએ યુવાનના ચહેરા પરના ભાવ વાંચી લીધા। તેમણે માર્મિક પ્રશ્ન કર્યો કે જો એ ખરેખર તમારી બહેન છે તો એ તમારાથી આટલી ડરીને કેમ ભાગી રહી છે? એ જિદ્દી છે, પોતાની મનમાની કરીને આખા પરિવારની એ ઇજ્જત દાવ પર લગાવી રહી છે। અમે તો તેને ઘરે લઈ જવા આવ્યા છીએ, યુવાને બચાવ કરતા કહ્યું। સાધુએ પહાડી અવાજમાં કહ્યું કે જ્યાં પ્રેમ હોય ત્યાં ડર નથી હોતો। દીકરા, જરા વિચારો, તમારી બહેનને એવું તો શું દુઃખ થયું કે તેને પોતાનું હસતું રમતું ઘર છોડીને રાતના અંધારામાં ભાગવું પડ્યું? યુવાનની નજર મંદિરમાં રહેલી લાકડાની મોટી પવિત્ર પેટી પર પડી। બાબા, આ પેટીમાં શું છે? આ મંદિરની વર્ષો જૂની ધરોહર છે, એમાં પૂજાની પવિત્ર વસ્તુઓ રાખેલી છે, તેને ખોલવાની જરૂર નથી। જો અંદર પવિત્ર વસ્તુઓ જ હોય તો ખોલવામાં વાંધો શું છે? એક યુવાને પેટી તરફ કદમ વધાર્યા। સાધુ તેના રસ્તામાં આવીને ઊભા રહી ગયા અને તેમના ચહેરા પર તેજ છવાઈ ગયું। સમય પહેલા ભેદ નહીં ખુલે, આ મહાદેવનો દરબાર છે, કોઈ બજાર નથી કે જ્યાં દરેકને તપાસ કરવાનો અધિકાર હોય। મેં જે કહ્યું છે એ જ સત્ય છે। સાધુનું તપોબળ અને દ્રઢતા જોઈને યુવાનો થોડા પાછા હટ્યા। ઠીક છે બાબા, આજે તો અમે જઈએ છીએ, પરંતુ જો ખબર પડી કે તમે અમારામાંથી કંઈ છુપાવ્યું છે, અમારાથી કંઈ છુપાવ્યું છે તો અમે પાછા જરૂર આવીશું। યુવાનોના ગયા પછી મંદિરમાં પુનઃ શાંતિ છવાઈ ગઈ। સાધુએ પેટીનું ઢાંકણું ખોલ્યું। બેટી, હવે બહાર આવી જા, ડરવાની જરૂર નથી। તેઓ અત્યારે અહીંથી જતા રહ્યા છે।
યુવતી બહાર આવી, સાધુના ચરણોમાં પડીને રડી પડી. બાબા, તમે આજે મારા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. તમે મને ન બચાવ્યું હોત તો કદાચ હું આજે જીવતી ન હોત. તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. સાધુએ તેને ઊભી કરી અને કહ્યું, ઉપકાર તો ઉપરવાળો કરે છે. હું તો માત્ર તેનો એક નાનો સેવક છું. પરંતુ હવે સમય આવી ગયો છે કે તું મને આખી સચ્ચાઈ જણાવ. યુવતીએ આંસુ લૂછતા કહ્યું, બાબા, મારું નામ રેહાના છે. આજે મારા નિકાહનો દિવસ હતો. આખું ઘર ખુશીઓમાં ડૂબેલું હતું, પણ મારું મન અંદરથી તૂટી રહ્યું હતું. જે વ્યક્તિ સાથે મારા લગ્ન થઈ રહ્યા હતા તેને હું પસંદ નહોતી કરતી. મેં અમ્મી અને અબ્બુને ઘણી વિનંતી કરી કે મને થોડો સમય આપો, પણ સમાજના ડરે કોઈએ મારી એક પણ વાત સાંભળી નહીં. જ્યારે મારી પાસે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે હું મંડપમાંથી ભાગી છૂટી. મને નથી ખબર કે મેં સાચું કર્યું કે ખોટું, પણ હું મારી ઈચ્છા વિરુદ્ધ આખી જિંદગી ઘૂંટાઈને જીવવા તૈયાર નહોતી. સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે પોતાની જિંદગીનો નિર્ણય લેવાનો અધિકાર દરેક માણસને છે, રેહાના. પરંતુ જીવનના સૌથી મોટા નિર્ણયો ડર કે આવેગથી નહીં, ધીરજ અને સમજદારીથી લેવા જોઈએ. હું તારી પીડા સમજી શકું છું, પરંતુ એક બીજી વ્યવહારિક મુશ્કેલી પણ છે. કઈ મુશ્કેલી બાબા? હું અહીં એકલો સાધુ રહું છું અને તું એક યુવાન છોકરી છે. ઉપરથી આપણે ધર્મ પણ અલગ છે. જો સમાજના લોકો આપણને આ રીતે સાથે જોઈ લેશે તો સત્ય જાણવાનો પ્રયાસ નહીં કરે. લોકો માત્ર મસાલેદાર વાતો બનાવશે. આપણી નિયત ગમે તેટલી પવિત્ર હોય, દુનિયા તેને ક્યારેય સમજી નહીં શકે. રેહાનાની આંખોમાં ફરી નિરાશા છવાઈ ગઈ. તો હવે હું ક્યાં જાઉં બાબા? મારી પાસે તો હવે કોઈ નથી. સાધુએ તેના માથે હાથ મૂક્યો કે ધર્મનો સૌથી મોટો પાઠ દયા અને કરુણા છે. તારો ધર્મ અલગ હોવાથી હું તને બેસહારા છોડી શકતો નથી. હવે આપણે લાગણીઓથી નહીં પણ સમજદારીથી કામ લઈશું. મહાદેવ જરૂર કોઈ રસ્તો બતાવશે. આખી રાત સાધુ ચિંતનમાં રહ્યા. સવારના કિરણો ફૂટતા જ તેમણે રેહાનાને બોલાવી, બેટી, આખી રાત મેં ઘણો વિચાર કર્યો. અહીં રહેવું હવે તારા માટે જરાય સુરક્ષિત નથી. તો હવે હું ક્યાં જઈશ બાબા? જો હું બહાર નીકળીશ તો મારા ભાઈઓ મને ફરી શોધી લેશે. ચિંતા ન કર. ઈશ્વર જ્યારે મુશ્કેલી આપે છે ને ત્યારે રસ્તો પણ બતાવે છે. આ પહાડોની પેલે પાર એક ગાઢ જંગલમાં ગુફા છે જે દુનિયાની ભીડથી ખૂબ દૂર છે. ત્યાં મારા પરમ પૂજ્ય ગુરુજી રહે છે. બહુ ઓછા લોકોને એ સ્થાનની ખબર છે. શું ત્યાં હું સુરક્ષિત રહી શકીશ? હા બેટી, જો આપણે ત્યાં પહોંચી જઈશું તો કોઈ તને શોધી નહીં શકે. ગુરુજી તને પોતાની દીકરી સમજીને આશરો આપશે, પણ એક મોટી મુશ્કેલી હજુ પણ છે. તું આ કપડામાં બહાર નહીં જઈ શકે. જો તારા ભાઈઓને એક નજર પણ તારા પર પડી તો તેઓ તને તરત ઓળખી જશે. સાધુ અંદરથી એક ભગવા વસ્ત્ર અને ઉપવસ્ત્ર લઈ આવ્યા. લો બેટી, આ પહેરી લે. આ સાધ્વીના વેશમાં કોઈ તને સરળતાથી ઓળખી શકશે નહીં. રેહાનાએ કપડાં બદલી લીધા. તેણે અરીસામાં જોયું તો તે એક સાધ્વી જેવી લાગતી હતી. બાબા, શું હવે કોઈ મને ઓળખી નહીં શકે? જ્યાં વિશ્વાસ અને હિંમતો હોય ત્યાં ભગવાન પોતે રક્ષા કરે છે. ચાલ બેટી, સમય બહુ ઓછો છે. સૂર્ય માથે ચઢે પહેલાં આપણે પહાડો તરફ નીકળી જવું પડશે. પહાડી રસ્તાઓ કાપીને બંને બપોર સુધીમાં ગુરુજીની ગુફા પાસે પહોંચ્યા. ગુરુજી ધ્યાનમાંથી બહાર આવ્યા હતા. સાધુએ પ્રણામ કર્યા. પ્રણામ ગુરુદેવ. ગુરુજીએ સ્મિત સાથે કહ્યું, આવો બેટા, આજે ઘણા દિવસો પછી આવ્યા છો, પરંતુ લાગે છે કે તારા મનમાં કોઈ ભારે ચિંતા છે. સાધુએ નમ્રતાથી કહ્યું, ગુરુજી, આ છોકરીનું નામ રેહાના છે. આ ખૂબ મોટી મુશ્કેલીમાં છે. કેટલાક લોકો તેની પાછળ પડ્યા છે અને તેની જાન જોખમમાં છે. ગુરુજીએ રેહાના તરફ જોઈને શાંત સ્વરે કહ્યું, બેટી, ડરતી નહીં. અહીં કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. રેહાનાની આંખો ભરાઈ આવી. ગુરુજી, હું અજાણી છું. મારો ધર્મ પણ અલગ છે, છતાં તમે મને આશરો આપી રહ્યા છો.
ગુરુજીએ મદહાસ્ય કર્યું અને અમૂલ્ય વાત કહી. માણસનો સૌથી મોટો ધર્મ માનવતા છે બેટી. જ્યારે કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે એ નથી જોવાનું હોતું કે તે કયા ધર્મનો છે, એ જોવાનું હોય છે કે તે એક ઇન્સાન છે, માણસ છે. સાધુએ ગુરુજીને પૂછ્યું, ગુરુજી, તેને અહીં લાવવાનો મારો નિર્ણય સાચો હતો કે નહીં? એ વિચારથી મનમાં થોડી મૂંઝવણ હતી. તે કોઈ ભૂલ કરી નથી બેટા. ગુરુજી એ આશીર્વાદ આપતા કહ્યું, કોઈ નિરાધારને આશરો આપવો એ જ સાચી સાધના છે. આનાની મોટી પૂજા કોઈ નથી. રેહાના હાથ જોડીને બોલી, આજથી મને વિશ્વાસ થઈ ગયો કે ભગવાન દરેક રૂપમાં મળે છે. તમે બંને મને નવું જીવન આપ્યું છે. એ જ ક્ષણે ગુફાના દ્વાર પર પગલાંનો અવાજ થયો. રેહાનાના ભાઈઓ અને પરિવારના કેટલાક લોકો એ ગુફાની અંદર ઘસી આવ્યા. અમે જાણીએ છીએ કે તું અહીં જ છે, બહાર આવી જા રેહાના. રેહાના સાધુની પાછળ છુપાઈ ગઈ. બાબા, તેઓ મને શોધી કાઢી. તેનો ભાઈ આગળ આવ્યો. રેહાના, હવે બહુ થયું, ચાલ અમારી સાથે ઘરે. સાધુ ત્રિશૂળની જેમ આગળ વધીને ઊભા રહી ગયા. ખબરદાર, કોઈ પણ આ દીકરી પર જબરદસ્તી નહીં કરે. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું કોઈ નિર્દોષ પર અત્યાચાર નહીં થવા દઉં. પરંતુ આ વખતે ભાઈના ચહેરા પર ગુસ્સો નહોતો, પણ એક વિચિત્ર સંતોષ અને સ્મિત હતું. તેણે હાથ જોડ્યા અને કહ્યું, બાબા, શાંત થાવ. અમે રેહાનને કોઈ નુકસાન પહોંચાડવા આવ્યા નથી. સાધુ અને રેહાના બંને આશ્ચર્યચકિત થઈ ગયા. સાધુએ પૂછ્યું, આખરે આ બધું શું છે? ભાઈએ નમ્રતાથી સત્ય વિસ્ફોટ કર્યો. બાબા, રેહાના મારી બહેન જ છે, પણ જે કંઈ બન્યું એ બધું પહેલેથી જ નક્કી કરેલું એક નાટક, પરીક્ષા હતું. નાટક? સાધુએ નવાઈ પામીને પૂછ્યું. યુવાને માથું નમાયું. આજના યુગમાં સોશિયલ મીડિયા અને સમાજમાં સાધુ સંતો પર અવિશ્વાસ વધી ગયો છે. લોકો દરેક ભગવા વસ્ત્રધારીને શંકાની નજરે એ જુએ છે. અમે પણ એવી ઘણી વાતો સાંભળી હતી. તેથી અમે જાણવા માંગતા હતા કે શું આજે પણ આ ધરતી પર કોઈ એવો સાચો સાધુ છે જે કોઈ સ્વાર્થ, ભય અને ધર્મના ભેદભાવ વગર એક અજાણી મુસ્લિમ છોકરીની રક્ષા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે? રેહાનાએ આગળ આવીને કહ્યું, બાબા, હું પણ આ પરીક્ષાનો એક ભાગ હતી, પરંતુ કાલ રાતથી લઈને અત્યાર સુધી તમારા પ્રેમ, કરુણા, પવિત્રતા અને નિસ્વાર્થ ભાવને જોઈને મને સમજાઈ ગયું કે સાચા સંતો આજે પણ આ ધરતી પર એ હયાત છે. અને ત્યારે સાધુના ચહેરા પરથી ગંભીરતા એ હટી ગઈ અને એક અલૌકિક એ સ્મિત આવી ગયું. તેમણે કહ્યું, બેટી, જો આ પરીક્ષાથી સમાજનો ખોવાયેલો વિશ્વાસ અને માનવતા ફરી પાછા આવ્યા હોય તો મને કોઈ દુઃખ નથી. મેં તો માત્ર ને માત્ર મારું કર્તવ્ય નિભાવ્યું છે. કોઈની મદદ કરવી એ કોઈ ઉપકાર નથી, એ તો માનવ ધર્મ છે. રેહાનાના ભાઈઓએ સાધુ અને ગુરુજીના ચરણના સ્પર્શ કર્યા અને બોલ્યા, આજે અમે જિંદગીનો સૌથી મોટો પાઠ એ શીખ્યા છીએ. માણસની ઓળખ તેના ધર્મથી નહીં પણ તેના કર્મોથી થાય છે. અને જ્યારે આપણે કોઈ નિરાધારની મદદ કરીએ છીએ ત્યારે જ આપણે ઈશ્વરની સૌથી મોટી એ પૂજા કરીએ છીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.